ગુજરાતના સૌથી હાઈ પ્રોફાઇલ હિતેશ રબારી કથિત આત્મહત્યા કેસમાં આજે એક નવો વળાંક આવ્યો। હિતેશ રબારીની કથિત ગર્લફ્રેન્ડ જ્યોતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ખૂબસૂરત પરિણીતા જ્યોતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં જ જ્યોતિ ભૂગર્ભમાં ઉતરી ગઈ હોવાની ચર્ચાઓ છે। છેલ્લા 3 દિવસથી જ્યોતિનો કોઈ પત્તો નથી। નવસારી પોલીસ 2 વખત જ્યોતિના સેટેલાઇટ સ્થિત ઘરે જઈ આવી પણ વિલા મોજે પરત ફરી હતી। છેલ્લા 11 દિવસથી ચર્ચાના ચકડોળે ચઢેલ આ હાઈ પ્રોફાઇલ કેસમાં અનેક પુરાવા પોલીસે હાથ વગા કર્યા છતાં ગુનો નહીં નોંધાતા અનેક શંકા કુશંકા પ્રવર્તી રહી છે। જ્યોતિ વિરુદ્ધ હિતેશના ભાઈ દશરથ રબારીએ પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદના પગલે નવસારી પોલીસે જ્યોતિને હાજર થવા પોલીસે સમન્સ પાઠવ્યું છે। સંવાદદાતા નિલેશ પટેલ ફોન લાઈન પર છે। નિલેશ, હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં હિતેશ રબારીના કેસમાં શું અપડેટ? જી, હિતેશ રબારીના મોટા ભાઈ દશરથ રબારી દ્વારા નવસારી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે કે આ જ્યોતિ દ્વારા જ આ હિતેશને દુષ્પ્રેરણા કરવાના કારણે તેને આત્મહત્યા કરી હોય, જેને લઈને પોલીસે એ દિશામાં તપાસ આગળ હાથ ધરી છે અને જ્યોતિને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જ્યોતિ ક્યાં છે હાલમાં તે પોલીસને ખબર નથી, પરંતુ પોલીસે તેના ઘરની બહાર સમન્સ ચોંટાડ્યું છે અને જ્યોતિને આજરોજ સવારે 10 વાગે પોલીસ સ્ટેશન હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી જ્યોતિ નવસારી પોલીસ સ્ટેશન પહોંચી નથી અને પોલીસે હાલમાં તેના મોબાઈલ લોકેશનને આધારે તેની શોધખોળ આદરી છે અને આગળની તપાસ ચાલુ રહી છે। જી, આભાર નિલેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો હિતેશ રબારીના અપમૃત્યુ કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે, ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા આઝમ સાલે। આઝમ, અનેક પ્રકારની જે ચર્ચાઓ થઈ રહી છે આ પ્રકરણમાં, ત્યારે જ્યોતિ સોલંકી જે છે તેની હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે। કયા આધાર પર તેની પર શંકા સેવામાં આવી રહી છે અને પોલીસે હવે કઈ કઈ ટીમને તૈયાર કરી છે? અગર જોવા જાય તો છેલ્લા કેટલાક દિવસોથી આ ચકચારિત ઘટનાની તપાસ ચાલી રહી છે, જેમાં રૂરલ પોલીસ સહિત ખાનગી રાય જોવા જાય તો સિટી પોલીસ પણ આમાં જોતરાઈ ગઈ છે, કારણ કે હિતેશ દેસાઈ પ્રકરણમાં જ્યોતિ નામની મહિલાનું પરિણીત જે મહિલા છે તેનું નામ ગાજી રહ્યું છે। જાણવા જોગ એ પણ મળી રહ્યું છે કે સુરતના ગોરધો રોડ વિસ્તારમાં આવેલા એના જે ઘર છે ત્યાં નોટિસ પણ લગાડવામાં આવી છે। હાલ જ્યારે આપણા નિલેશભાઈ જેવું જણાવ્યું છે કે જ્યોતિ હાલ ક્યાં છે એના માટે પોલીસ એને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સૂત્રોનું માનીને ચાલીએ તો જ્યોતિ હાલ ભરૂચમાં રહી રહી છે। કોના સાથે રહી રહી છે એ હાલ જાણવા નથી મળી રહ્યું, પરંતુ સૂત્રોના કહેવા અનુસાર જ્યારથી પોલીસનું દબાણ વધ્યું છે ત્યારથી જ્યોતિ પોતાનો સુરત શહેરનો જે વિસ્તાર છે એ છોડીને ભરૂચ સાઈડ જતી રહી છે। મહત્વની વાત એ છે કે જ્યોતિ જે છે એ અનેક જીમોમાં જતી હતી અને નજીકના સૂત્રોનું માનીને ચાલીએ તો જ્યોતિ ફિટ કપડાં પહેરી અન્ય લોકોને રીઝાવવાનો પ્રયત્ન કરતી હતી। ભૂતકાળની વાત કરીએ તો કેટલાક વર્ષો પહેલા એક વેપારીએ પણ જ્યોતિના કારણે સુસાઇડ કર્યા હોવાની વાતોની ચર્ચાઓ પણ સુરત શહેરમાં ચાલી રહી છે। ખરેખર જોવા જાય તો હવે જ્યોતિ ક્યારે સામે આવે છે એ મહત્વનું રહેશે અને આ સમગ્ર બાબતમાં મહત્વની બીજી એક વાત સામે આવી છે પોલીસની તપાસમાં કે હિતેશના ક્રેડિટ કાર્ડનો યુઝ જ્યોતિએ દુબઈ ખાતે શોપિંગ ખાતે પણ કર્યો હતો, એ પણ એક મહત્વનો પુરાવો આવી રહ્યો છે। કેટલાક એવા ફોટોગ્રાફ પણ ફેસબુક સોશિયલ સાઇટ્સ પરથી સામે આવી રહ્યા છે, જેના અંદર જે ઘોડો છે ઘોડા સાથે હિતેશના ફોટા દેખાઈ રહ્યા છે અને એ જ ઘોડા સાથે જ્યોતિના પણ ફોટા દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક હિતેશ અને જ્યોતિ વચ્ચે કંઈ ને કંઈ ચાલી રહ્યું હતું એના પુરાવા પોલીસ ભેગી કરી રહી છે। બીજી તરફ મહત્વની વાત એ પણ છે કે નવસારી પોલીસે હાલ હિતેશના ભાઈ દશરથનું નિવેદન પણ લઈ દીધું છે, આગળની તપાસ પણ ચાલી રહી છે, પરંતુ મહત્વની વાત ત્યારે સામે આવશે અને અનેક પુરાવા ત્યારે સામે આવશે જ્યારે જ્યોતિ પોલીસના હાથમાં આવશે। જી બિલકુલ આઝમ, ત્યારે સવાલ એ થાય કે ન માત્ર શંકા પરંતુ હવે તથ્ય દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સીધી રીતે આ જ્યોતિ સોલંકી જે છે તેની આ કેસમાં સંડોવણી છે, ત્યારે તેના ઘર પર જ્યારે પોલીસ ગઈ ત્યારે શું જોવા મળ્યું અને ઉપરાંત તેનું જે નિવાસસ્થાન છે નવસારી ખાતે, ત્યાં નવસારી ખાતે પોલીસે કોઈ તપાસ હાથ ધરી છે કે કેમ? તમામ જગ્યાએ જ્યાં જ્યોતિ મળવી જોઈએ ત્યાં તપાસ ચાલી રહી છે। પોલીસ ખાનગી રાય પણ તપાસ કરી રહી છે કે જ્યોતિની ફ્રેન્ડ સર્કલ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે જ્યોતિ અનેક જીમોમાં પણ જતી હતી અને અલગ અલગ ટાઈમ પર અલગ અલગ દિવસે અલગ અલગ જીમોમાં જતી હતી અને ત્યાં જીમના થકે જ એ લોકોને ફાંસવાનો પ્રયાસ કરતી હતી। જ્યોતિના નજીકના સૂત્રોનું માનીને ચાલીએ તો જ્યોતિ એક ડાન્સ પણ કરતી હતી, જેના અંદર સ્પેશિયલી એ બેલી ડાન્સ માટે જાણીતી હતી અને એ બેલી ડાન્સ થકે પણ એ કેટલાકને રીઝવવાનો પ્રયાસ કરતી હતી। જ્યારે પણ નવરાત્રી મહોત્સવ આવતો હતો ત્યારે જ્યાં હાઈ પ્રોફાઇલ
પ્રોફાઇલ અને હાઈ સોસાયટીના લોકો જે નવરાત્રી ઉત્સવમાં જતા હતા ત્યાં જ્યોતિની અચૂક હાજરી જોવા મળતી હતી. 9 દિવસની હાજરી એ અલગ અલગ નવરાત્રીના ઉત્સવોમાં પણ દેખાતી હતી. પરંતુ હાલ જ્યારે પોલીસ જ્યોતિને હવે શોધી રહી છે ત્યારે ખરેખર જોવા જાય તો જ્યોતિ પોલીસના હાથમાં આવી નથી રહી, પરંતુ પોલીસ સૂત્રોનું માનીને ચાલીએ તો જ્યોતિ હાલ ભરૂચમાં છે. જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ.